તો આ તરફ અભિનેત્રી મોના થીબાનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે, જ્યાં મોના થીબાએ દેહ વ્યાપારને સમાજ સેવા ગણાવ્યું છે। દેહ વ્યાપાર પણ એક સમાજ સેવા જ છે તેમ મોના થીબાએ કહ્યું। દેહ વ્યાપારને કારણે બળાત્કાર નથી થતા। ફિલ્મ પ્રમોશન દરમિયાન આ નિવેદન મોના થીબાએ આપ્યું છે। અભિનેત્રીના નિવેદનથી રોષ પણ ફેલાઈ રહ્યો છે। આ તરફ કોંગ્રેસ આગેવાન નયનાબા જાડેજાએ વિરોધ નોંધાવ્યો। પાટીદાર અગ્રણી પુરુષોત્તમ પીપળિયાએ પણ નિવેદનને વખોડી કાઢ્યું છે। સમાજને એક મેસેજ છે, વેશ્યાવૃત્તિ પણ આ જે સ્ત્રીઓ કરે છે એ પણ સમાજની સેવા જ છે ને। નહીં તો કેટલા બહેન દીકરીઓના બળાત્કાર થાય, કેટલું બધું થઈ શકે। આ પણ એક પ્રકારની સમાજની સેવા। આ નિવેદન છે એ અપરિપક્વ છે અને તે જે માહોલમાં જીવી રહ્યા છે તે માહોલ પૂરતું સીમિત ને મર્યાદિત હોવું જોઈએ, કારણ કે સંસારમાં અનેક પ્રકારના લોકો સાંસ્કૃતિક રીતે જીવી રહ્યા છે, ત્યારે એમને સમગ્ર સમાજને ઉદ્દેશીને આવું નિવેદન કરવું ન જોઈએ, બચવું જોઈએ અને આનાથી દૂર રહેવું જોઈએ। આ બાબતે મારી દ્રષ્ટિએ તેઓ વધુ સારી રીતે ચોખવટ કરશે તેવી મને આશા છે।